વેલકમ વિદ્યાર્થી મિત્રો, કેમ છે? બધાની તબિયત તો સારી હશે ને? ઓકે, તો મિત્રો આજના લેક્ચર નંબર 6 માં આપણે એક નવા એરોમેટિક સંયોજનોનો અભ્યાસ કરવો છે અને એ સંયોજનનું નામ છે ક્વાસી એરોમેટિક સંયોજનો. બહુ આસાન છે, અઘરું સેજ પણ નથી. શું? ક્વાસી એરોમેટિક સંયોજનો. જોજો, વાસી એરોમેટિક સંયોજનો નથી હો ને. ચાલો આપણે એક એક્ઝામ્પલ દ્વારા આ ક્વાસી એરોમેટિક સંયોજનોની માહિતી મેળવીએ. સૌપ્રથમ આ રીતે એક સાયક્લોપ્રોપેન દોરીને અહીંયા ડબલ બોન્ડ દોર્યો એટલે આ થઈ ગયું સાયક્લોપ્રોપીન. હવે આ સાયક્લોપ્રોપીન બંધારણ જે છે, બરાબર, એમની સાથે હું અહીંયા ડબલ બોન્ડ થી એક ઓક્સિજનને જોડી દઉં. ચાલો મિત્રો, બરાબર સમજતા રહેજો. હવે આની પહેલાના ટોપિકમાં પણ મેં તમને સમજાવેલું હતું કે જ્યારે આ પ્રકારનું બંધન જોવા મળે, મિત્રો અહીંયા જે છે ને એક કાર્બન હશે, રાઈટ? તો આ C ડબલ બોન્ડ O છે, બરોબર? સમજણ પડી કે નહીં? આ શું છે? અહીંયા કાર્બન છે, રાઈટ? કારણ કે હાઇડ્રોકાર્બન છે આખી રિંગમાં, તો આ જગ્યાએ કાર્બન હશે અને એમની સાથે ડબલ બોન્ડ O જોડાયેલો છે. તો આ કાર્બન અને ઓક્સિજન બંનેમાં વિદ્યુત ઋણતા કોની વધારે? બોલો, ચાલો બધા વિચારો. કાર્બન અને ઓક્સિજન બંને તત્વોમાંથી વિદ્યુત ઋણતા કોની વધારે? તો કે સર, વિદ્યુત ઋણતા તો ઓક્સિજનની વધારે છે. તો મેં સરળ 5 માં આ પ્રમાણે કરાવ્યું હતું કે આ જે પાઈ બોન્ડના જે ઇલેક્ટ્રોન્સ છે એ આ ઓક્સિજન પર શિફ્ટ થાય, બરાબર છે? એટલે સંયોજન કંઈક આવું બની જશે મિત્રો, બરાબર સમજતા રહેજો. આ જે ચક્ર જે છે એ તો એમને એમ રહી જશે. હવે અહીંયા આવશે સિંગલ બોન્ડ O અને આના ઉપર આવશે ઋણ વીજભાર. ઓકે, ચાલો. હવે મિત્રો ઓલરેડી અહીંયા ડબલ બોન્ડ તો છે જ અને આ કાર્બન ઉપર કયો વીજભાર આવી ગયો? ધન વીજભાર, બરાબર? આ જે કાર્બન છે એમના પર ધન વીજભાર આવી ગયો. હવે ચાલો હું એક રાઉન્ડ કરું છું, બધા બરાબર ધ્યાન રાખજો. આ જે રાઉન્ડ મેં કર્યું અત્યારે, બરાબર છે, એમાં તમે ધ્યાનથી જુઓ. પ્લસ, સિંગલ, ડબલ, યસ ઓર નો? પછી ડબલ, સિંગલ, પ્લસ. આજે આખું મેં રાઉન્ડ કર્યું છે એમાં એક્ચ્યુઅલી સંપૂર્ણ ચક્રીય સંસ્પંદન થશે અને કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે? 2 પાઈ ઇલેક્ટ્રોન. લખો છો અહીંયા 2 પાઈ ઇલેક્ટ્રોન અને સંપૂર્ણ ચક્રીય સંસ્પંદન. તો મિત્રો આ બંને શરતોનું પાલન થાય છે એટલે એવું કહી શકાય કે આપેલ સંયોજન કેવું છે? સ્વભાવે એરોમેટિક છે. પરંતુ આ એરોમેટિક ક્યારે બન્યું? જ્યારે આ પાઈ બોન્ડ તૂટી ગયો પછી આના કાર્બન ઉપર પ્લસ વીજભાર, આ ઓક્સિજન ઉપર માઈનસ વીજભાર થયો, ત્યારે આ જે ઘટક છે, આ ભાગ એ એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે. અને આથી આવા સંયોજનોને કહેવાય છે એરોમેટિક તો ખરું, પણ કેવો કહેવાય? ક્વાસી એરોમેટિક. ઓકે, ચાલો કેટલીક એમની લાક્ષણિકતાઓ જોઈએ. તો નંબર 1, આ સંયોજનો વધુ સ્થિરતા ધરાવે છે. નેક્સ્ટ જોઈએ, તેઓ વધારે દ્વિધ્રુવીય ચાપમાત્રા ધરાવે છે. દ્વિધ્રુવીય ચાપમાત્રા શબ્દથી તમે બહુ જ જાણકાર હશો જ. ઓકે, કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર જ્યારે ભણ્યા ત્યાં તમારે આવ્યો છે પ્લસ માઇનસ. ઓકે, જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ તરફ ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષાયેલું હોય. ઓકે, તો અહીંયા માઇનસ વીજભાર છે, આના પર પ્લસ વીજભાર છે, તો પ્લસ એન્ડ માઇનસ આવી જાય એટલે દ્વિધ્રુવીય ચાપમાત્રા તેઓની ખૂબ ઊંચી હોય છે. આ તમારી માહિતી માટે. ચાલો હવે કેટલાક આપણે અન્ય ઉદાહરણો દ્વારા આ ટોપિકને બરાબર સમજીએ. દાખલા તરીકે નંબર 1. ચાલો હવે જો આમાં આપણે ઉપર જે કર્યું એ મુજબ જો કરવા જઈએ તો આ જે પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે કોના પર જશે મિત્રો? ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જાય તો સંયોજન કંઈક આવું બનશે. સિંગલ બોન્ડ O માઈનસ અને અહીંયા શું આવી જશે મિત્રો? અહીંયા આ રીતે ચક્ર જે છે એ તો એમને એમ રહેવાનું છે. ઓકે, ચાલો અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે અને અહીંયા પણ ડબલ બોન્ડ છે. જ્યારે આ કાર્બન ઉપર કયો વીજભાર છે? ધન વીજભાર. તો ચાલો મિત્રો હવે આજે અત્યારે ડબલ, સિંગલ, ડબલ, સિંગલ, ડબલ, સિંગલ ને પ્લસ, તો અત્યારે અહીંયા ટોટલ કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે? 6 પાઈ ઇલેક્ટ્રોન છે. સંપૂર્ણ ચક્રીય સંસ્પંદન થશે અને આથી કહી શકાય કે એરોમેટિક છે. ઓકે, એરોમેટિક તો સાબિત
થઈ ગયું. પણ કેવો એરોમેટિક કહેવાય ને? ક્વાસી એરોમેટિક. આપણે તો જનરલી શું લખવાનું છે? એરોમેટિક લખવાનું છે. ચાલો મિત્રો વન મોર એક્ઝામ્પલ તરફ જઈએ. નંબર 2 સમજો. ફરીથી આ જે ડબલ બોન્ડ છે એ તૂટીને ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પર શિફ્ટ થઈ જાય એટલે કંઈક આવું બંધારણ થશે. સિંગલ બોન્ડ O-. અહીંયા આ રીતે શું આવશે? ચક્ર તો એમને રહેશે જ. અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા પણ ડબલ બોન્ડ છે અને અહીંયા પોઝિટિવ ચાર્જ આવી ગયો. ચાલો હવે વિચારો આ જે ઘટક છે આખો, બરાબર, એમાં કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે? 4 પાઈ ઇલેક્ટ્રોન. અને આ ઉપરાંત શું થશે? સંપૂર્ણ ચક્રીય સંસ્પંદન થશે. હવે વિચારો 4 પાઈ ઇલેક્ટ્રોન છે પ્લસ સિંગલ ડબલ, ડબલ સિંગલ પ્લસ, એટલે સંપૂર્ણ ચક્રીય સંસ્પંદન થઈ ગયું અને 4 પાઈ ઇલેક્ટ્રોન છે. તો આ કેવું હશે? એરોમેટિક કે નોન એરોમેટિક કે એન્ટી એરોમેટિક? તો કે આ તો ભાઈ એન્ટી એરોમેટિક છે. હવે કોઈ મને કહે કે સર આ તો એન્ટી એરોમેટિક બની ગયું, તો આની સ્ટેબિલિટી વધારે હશે કે ઓછી હશે? ઓબ્વિયસલી આમની સ્ટેબિલિટી કેવી હશે? ઓછી હશે. જ્યારે આ એરોમેટિક કમ્પાઉન્ડ બન્યું છે અત્યારે, બરાબર, આ ઘટક આખો, આથી આ ઘટકની સ્ટેબિલિટી ખૂબ વધારે હશે. જે તમે ઓલરેડી જાણો છો કે સૌથી વધારે સ્ટેબિલિટી કોની હોય? કોની સ્થિરતા વધારે હોય? તો કે એરોમેટિકની. અને સૌથી ઓછી સ્થિરતા કોની હોય? એન્ટી એરોમેટિક. ક્લિયર ને? ક્રમ તમારા માઇન્ડમાં છે ને? સ્થિરતાનો ક્રમ શું? સૌથી વધારે સ્થાયી કોણ? તો કે એરોમેટિક. અને સૌથી ઓછું સ્થાયી કોણ? એન્ટી એરોમેટિક. વચ્ચે કોણ આવશે? નોન એરોમેટિક. ઓકે, અને આગળ હું તમને લખાવવાનો છું સ્થિરતાનો ક્રમ, પણ અત્યારે આ દરેક બાબતોને વ્યવસ્થિત લખી નાખો. પહેલા આ લખી નાખજો, એની નીચે આ, અને આ ઉદાહરણ લખાઈ જાય એની નીચે આ તમારે લખવાનો છે. ઓકે મિત્રો, લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નેક્સ્ટ 3 એક્ઝામ્પલ દ્વારા આપણે ક્વાસી એરોમેટિક સંયોજનનો કન્સેપ્ટને એકદમ મજબૂતપણે સમજી લઈએ. તો સૌપ્રથમ તો મિત્રો આ રીતે એક સાયક્લોપ્રોપેન રિંગ દોરીશું. અહીંયા અંદર ડબલ બોન્ડ છે તો અહીંયા પણ ડબલ બોન્ડ ડ્રો કરીશું. હવે આ જે પાઈ બોન્ડ છે એમના ઇલેક્ટ્રોન્સ જે છે એ જો આપણે આ કાર્બન તરફ શિફ્ટ કરી દઈએ, બરાબર, સમજો મિત્રો, આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન્સ જે છે આ કાર્બન તરફ શિફ્ટ થાય તો કંઈક આ રીતે બંધારણ જોવા મળશે. સિંગલ બોન્ડ CH2-. ક્લિયર? અને આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. ક્લિયર? હવે મિત્રો હું જે રાઉન્ડ કરું છું, આ રાઉન્ડ કરેલા ભાગમાં ઓકે કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે? 2 પાઈ ઇલેક્ટ્રોન છે. બીજું હવે તમને આ વસ્તુની ખબર પડી જ ગઈ છે કે આમાં સંપૂર્ણ ચક્રીય સંસ્પંદન થશે. ઓકે, એટલે હું લખું છું અહીંયા ચક્રીય સંસ્પંદન. ક્લિયર? અને જો સંપૂર્ણ ચક્રીય સંસ્પંદન થતું હોય તો તમે એવું કહી શકો કે આપેલ સંયોજન એ સ્વભાવે કેવું છે? એરોમેટિક. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ છીએ મિત્રો. તો એક્ઝામ્પલ નંબર 4 કંઈક આવું છે. હવે આમાં આપણે શું કરવાનું? સૌપ્રથમ તો આ જે બે રિંગ જે છે ને એને હું અહીંયા ડ્રો કરી નાખું. ઓકે, તો આ 3 સભ્યો વાળી એક રિંગ છે. હવે આ પાઈ બોન્ડ ને બદલે અત્યારે હું સિંગલ બોન્ડ દોરું છું અને અહીંયા આ રીતે 5 સભ્યો વાળી એક રિંગ આપણે દોરી નાખી. ક્લિયર? ચાલો હવે વિચારો, આમાં બે પ્રકારના ઓપ્શન છે મિત્રો. જો આ પાઈ બોન્ડ જે છે હું એક ઓપ્શન થી તમને સમજાવીશ એટલે બાકીનો ઓપ્શન તમને ખબર પડી જશે. હવે આ જે પાઈ બોન્ડ છે ને એને તોડીને ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ આ બાજુની રિંગ તરફ લઈ જાઉં તો ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર પાઈ બોન્ડના ઇલેક્ટ્રોનને વધારે કાર્બન હોય એ રિંગ તરફ શિફ્ટ કરો. ના, એવો કોઈ રૂલ્સ નથી. રૂલ્સ એવો છે જ નહીં. હવે શું કામ આવું થાય છે એ તમે હમણાં સમજી જશો. જો તો આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન્સ આ જે ચક્ર હતું આ કાર્બન ઉપર ગયા. અહીંયા પાઈ બોન્ડ ઓલરેડી હતો જ, અહીંયા પણ પાઈ બોન્ડ છે જ, અને આ કાર્બન ઉપર અત્યારે કયો ચાર્જ આવી ગયો મિત્રો? નેગેટિવ ચાર્જ આવી ગયો. ઓકે, ચાલો અહીંયા ડબલ બોન્ડ છે. જો આના ઉપર નેગેટિવ આવે તો આના પર શું આવશે મિત્રો? પોઝિટિવ ચાર્જ આવશે. હવે ચાલો મિત્રો લખું છું, બરાબર સમજતા રહેજો. આટલો જે ભાગ છે, આટલો ભાગ, એમાં કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે? 2 પાઈ ઇલેક્ટ્રોન. અને 2 પાઈ ઇલેક્ટ્રોન છે, ચક્રીય સંસ્પંદન થાય છે ઉપર દર્શાવ્યું તે રીતે. એટલે હું લખતો નથી ચક્રીય સંસ્પંદન, પણ તમે સમજી લેજો 2 પાઈ ઇલેક્ટ્રોન છે, ચક્રીય સંસ્પંદન થાય છે. એટલે આ
આટલો ભાગ જે છે એ શું છે? એરોમેટિક છે. ઓકે ઓકે. હવે આ બાજુ જોઈએ. આ બાજુના જે રિંગ છે એમાં ટોટલ કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે? માઇનસ, સિંગલ, ડબલ, સિંગલ, ડબલ, સિંગલ ને ઋણ વીજભાર. એટલે કેટલા? ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન છે. બરાબર? કેવી રીતે 6 પાઈ ઇલેક્ટ્રોન? આ 2 પાઈ ઇલેક્ટ્રોન, આ 2 પાઈ ઇલેક્ટ્રોન અને આ ઋણ વીજભાર જે છે એ આ રિંગમાં સંસ્પંદન પામે છે. તો એ ઇલેક્ટ્રોન જે છે યુગ્મ આખું એને પણ ગણવું પડે મારે. એટલે 2, 4 અને 2 ટોટલ 6 થઈ ગયા. ચાલો, 6 પાઈ ઇલેક્ટ્રોન છે અને એટલે આપણે શું કહેશું એમને? એરોમેટિક. ઓકે. તો એગ્રીગેટ મિત્રો અહીંયા થયું શું? આ ભાગ જે છે એ પણ એરોમેટિક, આ જે ભાગ છે એ પણ એરોમેટિક, અને માટે આન્સર શું આવશે? આન્સર ઇઝ ઇક્વલ ટુ એરોમેટિક. ઓકે, સમજાય છે મિત્રો? હવે જો ઘણાને પ્રશ્ન થશે કે સર આ જે પાઈ બોન્ડ ના ઇલેક્ટ્રોન છે એ આ કાર્બન ઉપર આવ્યો તો શું થાય? તો જો આ પાઈ બોન્ડ ના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવે તો અહીંયા માઈનસ વીજભાર આવી જાય. તો 2 પાઈ ઇલેક્ટ્રોન અને બીજા અહીંયા માઈનસ આવે એ 2 પાઈ ઇલેક્ટ્રોન, 4 પાઈ ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે ચક્ર કેવું થઈ ગયું? એરોમેટિક કે એન્ટી એરોમેટિક? એન્ટી એરોમેટિક. અને આ બાજુ ધન વીજભાર આવે એ બાજુ પણ 4 પાઈ ઇલેક્ટ્રોન, એટલે કેવું થઈ ગયું? એન્ટી એરોમેટિક. સમજાય મારી વાતમાં? ના સમજાણું? ફરીથી એક વાર જો. અત્યારે તમે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ કાર્બન ઉપર શિફ્ટ કર્યા એટલે આના ઉપર ઋણ વીજભાર આવી ગયો અને આના ઉપર શું આવી ગયો? આ કાર્બન ઉપર ધન વીજભાર આવ્યો. સમજાય કે? પણ ધારો કે આ જે પાઈ ઇલેક્ટ્રોન છે એ આ કાર્બન ઉપર આવ્યો તો કંઈક આ પ્રમાણેનું બંધારણ જોવા મળે. અહીંયા ચક્ર 3 સભ્યો યુક્ત, અહીંયા ચક્ર 5 સભ્યો યુક્ત છે, અહીંયા આવશે ઋણ વીજભાર, ડબલ બોન્ડ, અહીંયા આવશે ધન વીજભાર અને 2 ડબલ બોન્ડ. હવે આ જે છે આખું જો આ 2 પાઈ ઇલેક્ટ્રોન અને આ 2 પાઈ ઇલેક્ટ્રોન એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન થયા એન્ટી એરોમેટિક. અહીંયા પણ 2 ને 2 4 પાઈ ઇલેક્ટ્રોન થયા એન્ટી એરોમેટિક. તો આ કમ્પાઉન્ડ કેવું થઈ જાય? એન્ટી એરોમેટિક થઈ જાય. ક્લિયર? પણ આપણે એન્ટી એરોમેટિક કરવાનું નથી એટલે આ બાબત તમે નહીં લખો તો ચાલશે. આ જસ્ટ ફોર જાણકારી છે. ક્યારે આ જાણકારી કામ આવશે? આ પાઈ બોન્ડ ના ઇલેક્ટ્રોન તમે આ કાર્બન ઉપર શિફ્ટ કરો તો અહીંયા માઈનસ અહીંયા પ્લસ એન્ટી એરોમેટિક થઈ ગયું. હવે મને કહો એન્ટી એરોમેટિક ની સ્થિરતા વધારે કે એરોમેટિક ની સ્થિરતા વધારે? Obviously aromatic is more stable than the anti-aromatic. એરોમેટિક ની સ્થિરતા એન્ટી એરોમેટિક કરતા વધારે છે એટલે આ પ્રકારે બંધને તોડાય. ક્લિયર? ચાલો હવે આપણે આમાં જઈએ છીએ. સરસ મજાનો ફરીથી 2 રિંગ આપેલી છે તો ચાલો આપણે બંને રિંગને ડ્રો કરી નાખીએ. આ છે સરસ મજાની 5 સભ્યો વાળી રિંગ. અહીંયા પાઈ બોન્ડ છે જ, અહીંયા પણ પાઈ બોન્ડ છે. આજે અહીંયા ટોટલ જે 2 બોન્ડ આપેલા છે બરાબર, એમાંથી એક બોન્ડ તો આપણે તોડવાનો છે એટલે હું માત્ર એક સિગ્મા બોન્ડ અહીંયા ડ્રો કરી રહ્યો છું. ચાલો હવે અહીંયા જે મોટું ચક્ર છે 7 સભ્યો વાળું એને આપણે ડ્રો કરીએ. બરાબર? ભૂલ ના કરી નાખતા મિત્રો. મેં પહેલા પણ કીધું હતું, હજી કહી દઉં, આને બેન્ઝીન ની જેમ ના દોરી નાખતા. ઓકે? ચાલો અહીંયા પાઈ બોન્ડ છે, અહીંયા એક પાઈ બોન્ડ છે અને એક પાઈ બોન્ડ અહીંયા છે. ચાલો હવે શું કરશો મને કહો. ચાલો અહીંયા ઓલરેડી 6 પાઈ ઇલેક્ટ્રોન છે જ અને આમાં 4 પાઈ ઇલેક્ટ્રોન છે. હવે મારે આખા સંયોજનને એરોમેટિક બનાવવું છે તો બોલો આ પાઈ બોન્ડ ને કઈ બાજુ શિફ્ટ કરાય? આ કાર્બન ઉપર શિફ્ટ કરાય કે આ કાર્બન ઉપર શિફ્ટ કરાય? ચાલો વિચારો ફટાફટ, વિચારો જલ્દી. જો આ બાજુ ઓલરેડી 4 પાઈ ઇલેક્ટ્રોન છે જ, જો એને એરોમેટિક બનવું હોય તો 6 પાઈ ઇલેક્ટ્રોન લાવવા પડે કે નહીં? અને આમાં ઓલરેડી 2, 4 ને 6 પાઈ ઇલેક્ટ્રોન છે જ એટલે અહીંયા મારે કયો વીજભાર લાવવો જોઈએ? ધન વીજભાર લાવવો જોઈએ. સહમત કે અસહમત? ઓકે, એટલે આ પાઈ બોન્ડ ના જે ઇલેક્ટ્રોન છે એને હું અત્યારે આ રિંગ તરફ શિફ્ટ કરું છું. તો ચાલો મિત્રો આ કાર્બન ઉપર કયો વીજભાર આવી ગયો? નેગેટિવ ચાર્જ. અને આ જે કાર્બન છે એના પર કયો ચાર્જ આવી ગયો? ધન વીજભાર. હવે મને કોઈ કહેશો ચાલો આ કોણ છે? 6 પાઈ ઇલેક્ટ્રોન હોવાથી એરોમેટિક. અને સામેની બાજુ શું આવશે ભાઈ? અહીંયા પણ 6 પાઈ ઇલેક્ટ્રોન હોવાથી આ પણ એરોમેટિક છે. ઓકે મિત્રો, હવે આ ઘટક પણ એરોમેટિક, આ ઘટક પણ એરોમેટિક.
તો એગ્રીગેટ આન્સર શું આવશે? આન્સર આવશે મિત્રો એરોમેટિક. ક્લિયર? હવે તમારે આન્સર એરોમેટિક રાખવો છે. આખી આ જે સંયોજન છે એનો આન્સર એરોમેટિક, તો આ ઘટક પણ એરોમેટિક, આ ઘટક પણ એરોમેટિક. હવે જો તમારે એન્ટી એરોમેટિક બનાવવું હોય તો આ ઘટકને પણ એન્ટી એરોમેટિક બનાવવું પડે, આ ઘટકને પણ એન્ટી એરોમેટિક બનાવવું પડે. ઓકે? પણ ઘણાને પ્રશ્ન થશે કે સર એક એન્ટી એરોમેટિક હોય અને એક એરોમેટિક હોય તો એ સંયોજન નોન એરોમેટિક થઈ જાય. ફરીથી કહું છું, જો આ પાઈ બોન્ડ ને કોઈ એક કાર્બન પર શિફ્ટ કર્યા બાદ આ બંને જે ઘટક બન્યા, ઓકે, એ બંને ઘટકો એરોમેટિક છે, તો આન્સર આવશે એરોમેટિક. પાઈ બોન્ડ ને કોઈ એક બાજુ શિફ્ટ કર્યા બાદ જો બંને ઘટક એન્ટી એરોમેટિક બને છે તો આખું સંયોજન કેવું છે? એરોમેટિક. પણ પાઈ બંને શિફ્ટ કર્યા પછી એક ઘટક એરોમેટિક બને અને એક ઘટક એન્ટી એરોમેટિક બને તો આખું કમ્પાઉન્ડ કેવું થઈ જાય? નોન એરોમેટિક. ક્લિયર? ચાલો તો બરાબર આને તમે સમજીને ડ્રો કરી નાખો. સમજો કઈ બાજુ પાઈ બોન્ડ ના ઇલેક્ટ્રોન ને શિફ્ટ કરવાના. જે બાજુ શિફ્ટ કરીએ અને બંને ચક્ર જો એરોમેટિક થઈ જતા હોય એ બાજુ શિફ્ટ કરાય. ધારો કે આ પાઈ બોન્ડ ના ઇલેક્ટ્રોન ને અહીંયા હું શિફ્ટ કરત તો શું થાય? 6 પાઈ ઇલેક્ટ્રોન તો છે જ. આ પાઈ બોન્ડ ના ઇલેક્ટ્રોન આના પર શિફ્ટ થયા એટલે આ બાજુ 8 પાઈ ઇલેક્ટ્રોન થઈ જાય, આ બાજુ 4 પાઈ ઇલેક્ટ્રોન થઈ જાય. તો એરોમેટિક ને બદલે એન્ટી એરોમેટિક થઈ જાય, જેની સ્ટેબિલિટી ઓછી છે અને એટલા માટે આ પ્રક્રિયા મેં કરેલી છે. ઓકે મિત્રો, તો અત્યારે આ 3 એક્ઝામ્પલ ને વ્યવસ્થિત નોટબુકમાં લખી નાખો અને અહીંયા ક્વાસી એરોમેટિક ટોપિક ને આપણે પૂર્ણ કરીએ છીએ. ઓકે મિત્રો, લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે અહીંયા એરોમેટિક, નોન એરોમેટિક અને એન્ટી એરોમેટિક ટોપિકને પૂર્ણ કર્યો. કયું સંયોજન એરોમેટિક છે, કયું સંયોજન નોન એરોમેટિક છે કે પછી કયું સંયોજન એન્ટી એરોમેટિક છે, એ આપણે ઘણી બધી અલગ મેથડથી આપણે સમજી ચૂક્યા છીએ જ. તો હવે આ ટોપિક જે ભણ્યા એને આધારે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં આ કન્સેપ્ટનો ઉપયોગ શું થાય છે, ઓકે, એ આપણે અહીંયા સમજીએ છીએ. તો સૌપ્રથમ મિત્રો આ સ્થિરતાનો મારે ક્રમ લખવો છે, તો આન્સર આવશે મિત્રો એરોમેટિક. ક્લિયર? એરોમેટિક સંયોજનોની સ્ટેબિલિટી ખૂબ જ વધારે હોય છે. ક્લિયર? ચાલો આગળ જઈએ છીએ. એરોમેટિક પછી સૌથી ઓછામાં ઓછી સ્થિરતા કોની હોય છે? તો એન્ટી એરોમેટિક. તો વચ્ચે કોની વારી આવશે? નોન એરોમેટિક. તો લખો છો અહીંયા ઇટ ઇઝ નોન એરોમેટિક. નોન એરોમેટિક અને સૌથી છેલ્લે આવશે મિત્રો એન્ટી એરોમેટિક. સૌપ્રથમ એરોમેટિક, greater than non aromatic અને greater than anti aromatic. Now start. જો એન્ટી એરોમેટિક સંયોજનો હમણાં જે મેં ક્રમ અહીંયા લખાયો એ અનુસાર એવું કહી શકાય કે એની સ્ટેબિલિટી ખૂબ જ ઓછી છે. અસ્થાયી સંયોજનો છે એટલે એ શું પ્રયત્ન કરશે? એ સ્થિરતા મેળવવાનો પ્રયત્ન કરશે. મિત્રો વિશ્વમાં દરેક વ્યક્તિ, દરેક ઘટના એ સ્થિરતા મેળવવા તરફ જ થઈ રહી હોય. તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો, તમારો મેઇન અંતિમ ટાર્ગેટ શું હશે? સ્થિરતા મેળવવાનો. હું તમને અત્યારે અભ્યાસ કરાવી રહ્યો છું, મારો પણ અંતિમ ટાર્ગેટ શું હશે? સ્થિરતા મેળવવાનો. નરેન્દ્રભાઈ મોદી, ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધ ઇન્ડિયા, એ કાંઈ પણ વર્ક કરી રહ્યા છે પણ એમના માઇન્ડમાં શું હશે કે આ કાર્ય હું કરીશ, દેશ માટે હું આ કાર્ય કરીશ તો મારી સ્ટેબિલિટી વધશે. કોઈ પણ વ્યક્તિ, ઈચ એન્ડ એવરી વ્યક્તિ જે પણ કાર્ય કરે છે એનાથી એમની સ્ટેબિલિટી વધે છે. તો અત્યારે એન્ટી એરોમેટિક સંયોજનો છે એમની સ્ટેબિલિટી તો ઓછી છે, ખૂબ જ અસ્થાયી છે ને, એટલે એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું પ્રયત્ન કરશે? સ્થિરતા મેળવવાનો પ્રયત્ન કરશે. ચાલો હવે આ જે એનો ગુણધર્મ છે, કયો ગુણધર્મ? પોતે ખૂબ અસ્થાયી છે એટલે એ સ્થિરતા મેળવવાનો પ્રયત્ન કરે છે, તો એનો ગુણધર્મ થયો, એને સ્થિરતા મેળવવી છે. યાર બધાને સ્થાયી થવું છે અત્યારે, તો એન્ટી એરોમેટિક સંયોજનો સ્થાયી થવા માંગે છે અને એટલા માટે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. ચાલો હું માં લખું છું દાખલા તરીકે નંબર 1. ઓકે, ચાલો એન્ટી એરોમેટિક સંયોજનો સોડિયમ, પોટેશિયમ, Fe ડેશ ડેશ ડેશ
જેવી સક્રિય ધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે. ઓકે મિત્રો, આ એન્ટી એરોમેટિક સંયોજનો જે છે સોડિયમ પોટેશિયમ અને Fe જેવી સક્રિય ધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે. હવે એ પ્રક્રિયા કરીને એ સ્ટેબિલિટી મેળવશે. હવે કઈ રીતે સ્ટેબિલિટી મેળવે, ચાલો એ માટે આપણે એક સંયોજન અહીંયા હું ડ્રો કરાવી રહ્યો છું. આ એક સંયોજન છે, તો કે સર બરાબર છે, અમને પણ ખબર છે આ એક સંયોજન છે. એમાં અત્યારે આ પાઈ બોન્ડ છે, 2 પાઈ બોન્ડ. ક્લિયર? ચાલો હવે આમાં કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે, તો કે ભાઈઓ એ 4 પાઈ ઇલેક્ટ્રોન છે, અને માટે કેવું છે, એન્ટી એરોમેટિક. હવે ભાઈ એને શું કરવું છે, એને સ્થાયી થવું છે. તો ચાલો હવે સોડિયમ ધાતુની એમની સાથે પ્રક્રિયા દ્વારા આખી ઘટના સમજીએ. ઓકે ચાલો સૌપ્રથમ તો અત્યારે હું આ રીતે આ સાયક્લોબ્યુટેન ડ્રો કરી નાખું છું. ક્લિયર? અહીંયા ડબલ બોન્ડ છે, તો આ ડબલ બોન્ડ ને પણ અહીંયા હું ડ્રો કરી નાખું. હવે બરાબર સમજજો મિત્રો, આ જે અત્યારે પાઈ બોન્ડ છે ને એમને હું વચ્ચેથી અહીંયા બ્રેક કરું છું. વચ્ચેથી બ્રેક કરીએ. હવે મિત્રો આ પાઈ બોન્ડ છે એમાં ટોટલ 2 ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન આ અને એક ઇલેક્ટ્રોન આ. તો પાઈ બંધનો આપણે સમવિભાજન કરીએ. ઘણાને એમ થશે સર સમવિભાજન એટલે શું? જો મિત્રો અત્યારે હું ફોર એક્ઝામ્પલ અહીંયા ડ્રો કરું છું. મારી પાસે આ રીતે હોય C ડબલ બોન્ડ O. ક્લિયર? અને અહીંયા 2 બોન્ડ છે. હવે જો મારે અહીંયા વિભાજન કરવું હોય, બંધને મારે તોડવો હોય, તો અત્યાર સુધી મેં તમને શું શીખવાડ્યું? બોલો ચાલો બધા. મેં તમને એવું શીખવાડ્યું છે કે આ C સિંગલ બોન્ડ O માઈનસ થશે અને આ કાર્બન ઉપર ધન વીજભાર આવશે. બોલો આ બાબત તમને શીખવાડી છે કે નથી શીખવાડી? આ જે ઘટના છે ને એને સમવિભાજન ના કહેવાય. શું કહેવાય? વિષમ વિભાજન. શું બોલાય મિત્રો એને? વિષમ વિભાજન. વિષમ એટલે અલગ અલગ. જો આ પાઈ બોન્ડ ને તોડી નાખ્યો, એક ઉપર ધન વીજભાર આવ્યો અને એક તત્વ ઉપર ઋણ વીજભાર, એને કહેવાય વિષમ વિભાજન. હવે એક્ચ્યુઅલી આ પાઈ બોન્ડ માં તો 2 ઇલેક્ટ્રોન હતા કે નહીં, પણ આ બંને ઇલેક્ટ્રોન કોના પર આવી ગયા? ઓક્સિજન ઉપર આવી ગયા. એટલે પેલો કાર્બન થઈ ગયો ઠન ગોપાલ. એની પાછળ કઈ આવ્યું નહીં પેલા બંધના ઇલેક્ટ્રોન નું. પણ અહીંયા એવું નથી થતું મિત્રો. અહીંયા આ જે પાઈ બોન્ડ છે એનું સમવિભાજન થશે. સમવિભાજન થશે એટલે એક ઇલેક્ટ્રોન જે છે એ આ કાર્બન ઉપર આવે. યાદ કરો મેં તમને વાત કરી હતી આગળ સરળ 3 માં કે કોઈ કાર્બન ઉપર આ રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોન આવી જાય તો બોલો ચાલો શું બોલાય એને? કમ ઓન, એમને કહેવાય છે મુક્ત મૂલક. યસ, સમવિભાજન તમે કરો ને જ્યારે આ પાઈ બોન્ડ નો, ત્યારે એક ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવી જશે. અહીંયા હું દોરું છું એને, એક ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર અને એક ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર. શું બની ગયું? મુક્ત મૂલક. પણ આ બંધનું મેં અહીંયા શું કર્યું? સમવિભાજન કર્યું. શું બોલો? સમવિભાજન કર્યું. કોનું સમવિભાજન કર્યું? દ્વિબંધનું. આ જે પાઈ બોન્ડ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. સમવિભાજન એટલે એક ઇલેક્ટ્રોન આ બાજુના કાર્બન ને, બીજો ઇલેક્ટ્રોન આ બાજુના કાર્બન ને. એક ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, એક ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો. સંપૂર્ણ આપણે માહિતી આપી. હવે બરાબર સમજો. આ પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે અહીંયા હું 2 સોડિયમ લખીશ. ઓકે, હવે ચાલો જસ્ટ ફોર તમારી જાણકારી માટે આપું છું, પણ તમારે તો લખી જ નાખવાનું. હા, આ એક સોડિયમ હોય, બધાને ખબર છે એ સોડિયમ પ્લસ એક ઇલેક્ટ્રોન બનાવે. બોલો યસ ઓર નો? એને પ્લસ એક ઇલેક્ટ્રોન એમાંથી મુક્ત થાય. હવે અહીંયા મેં પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે 2 સોડિયમ લખેલું છે, તો અહીંયા શું લખી નાખો? બોલો 2 સોડિયમ will gives, ચાલો શું બનાવશે? 2 Na+ અને વત્તા કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. એન્ટી એરોમેટિક સંયોજન છે એની 2 મોલ સોડિયમ સાથે પ્રક્રિયા થઈ, તો આ 2 મોલ સોડિયમ હતા એમાંથી બની ગયું 2Na+ વત્તા 2 ઇલેક્ટ્રોન. આ જે 2 ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન જશે આ કાર્બન ઉપર અને એક ઇલેક્ટ્રોન જશે આ કાર્બન ઉપર. બોલો શું બની ગયું? આ ઋણ વીજભાર આવી ગયો કે નહીં? એટલે ભાઈ 2 ઇલેક્ટ્રોન આવ્યા ને એક્સ્ટ્રા, એટલે આ કાર્બન ઉપર ઋણ વીજભાર અને આ કાર્બન ઉપર પણ ઋણ વીજભાર ડેવલપ થયો. ચાલો ફરીથી સમજાવું છું, બરાબર ધ્યાન રાખજો, પછી નહીં કહેતા સર ખબર ના પડી.
ખબર પડી જાય એવી વસ્તુ છે. આપણે તો ખાલી છે ને જે ઇલેક્ટ્રોન છે ને એની વહેંચણી કરી દેવાની છે. એ ઇલેક્ટ્રોન ચાલ ભાઈ તું ત્યાં જા, ચાલ ભાઈ તું ત્યાં જા, ખાલી વહેંચણી કરવાની છે. કેવી રીતે? આ પાઈ બોન્ડનું સમભાજન કરો, સમવિભાજન. વિભાજન કરવું એટલે તોડી નાખો. ભાઈ એક પાઈ બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન આ કાર્બનને મળ્યો, આ લીલા રંગથી કર્યું છે ને, એક ઇલેક્ટ્રોન આ કાર્બનને મળ્યો. ઓકે, જો ડાર્ક કરું છું આ ઇલેક્ટ્રોનને. ક્લિયર? હવે શું થયું? એમની સોડિયમ સાથે પ્રક્રિયા થઈ તો સોડિયમ માંથી બને 2Na+ વત્તા 2 ઇલેક્ટ્રોન. આ જે 2 ઇલેક્ટ્રોન છે ને મિત્રો, આ 2 ઇલેક્ટ્રોન, ઓકે, એ બંને ઇલેક્ટ્રોન માંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવે, એક ઇલેક્ટ્રોન અહીંયા આવે. એટલે હવે આ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. કયો વીજભાર આવી ગયો બોલો ચાલો? ઋણ વીજભાર યાર. અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. કયો વીજભાર આવી ગયો? અરે કોમન છે યાર, ઋણ વીજભાર આવી ગયો કે નહીં? ઓકે, ચાલો હવે આમાં પાઈ ઇલેક્ટ્રોન ગણો. માઇનસ સિંગલ ડબલ, ડબલ સિંગલ માઇનસ. બોલો સંપૂર્ણ સંસ્પંદન થાય કે નહીં? યસ. તો 6 પાઈ ઇલેક્ટ્રોન સંપૂર્ણ ચક્રીય સંસ્પંદન. અને માટે એવું કહી શકાય કે હવે આ જે ઘટક છે એ કેવો બની ગયો? ભાઈ એરોમેટિક બની ગયો. યસ. આ જે એન્ટી એરોમેટિક સંયોજન હતું એ કન્વર્ટ થઈ ગયું એરોમેટિક સંયોજનમાં. અને યુ નો ધેટ ધ એરોમેટિક કમ્પાઉન્ડ ઇઝ મેક્સિમમ સ્ટેબલ. એ ખૂબ જ સ્થાયી છે. યસ. એન્ટી એરોમેટિક સંયોજન એમની પાસે કયું લક્ષણ હતું? એ ખૂબ જ અસ્થાયી હતા. તો એને સ્થિરતા મેળવી હતી. તો કે પહેલા સોડિયમ સાથે પ્રક્રિયા થઈ તો મસ્ત મજા આવી ગઈ. આ 2 ઇલેક્ટ્રોન યુગ્મ એક આ કાર્બન ઉપર આવી ગયું, એક આ કાર્બન ઉપર આવી ગયું. એટલે એવું કહી શકાય કે અહીંયા હવે 2Na+ બની ગયા. તો આજે પ્રક્રિયા શું કામ થઈ? મારો પ્રશ્ન એ છે કે આ પ્રક્રિયા થઈ શું કામ? એટલા માટે થઈ કારણ કે એન્ટી એરોમેટિક સંયોજન અસ્થાયી છે. એ જ્યારે એરોમેટિક બની જાય ત્યારે એમની સ્ટેબિલિટી વધી જાય છે. ઓકે, તો એક ગુણધર્મ છે એમનો, એ તમે વ્યવસ્થિત નોટબુકમાં લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હમણાં મેં તમને એક અત્યારે પ્રક્રિયા ભણાવી હતી અને એ પ્રક્રિયાનો મેઇન હેતુ એવો હતો કે એક એન્ટી એરોમેટિક સંયોજન હતું. એની સોડિયમ, પોટેશિયમ, Fe જેવી સક્રિય ધાતુઓ સાથે પ્રક્રિયા કેમ થઈ હતી? તો કે ભાઈ જો એ પ્રક્રિયા થાય, નિપજ મળે, એ નિપજ એરોમેટિક થઈ જાય છે અને આથી આ એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ સ્થાયી થઈ જશે. ઓકે, અને આથી એ પ્રક્રિયા સોડિયમ, પોટેશિયમ કે Fe જેવી સક્રિય ધાતુઓ સાથે કરશે. તો એ રીતે ફરીથી મેં એક તમને MCQ આપેલો છે. આ એક સંયોજન છે, એમને AgNO3 સાથે પ્રક્રિયાથી કોઈ નિપજ મળે છે. બીજું એક સંયોજન છે, AgNO3 સાથે પ્રક્રિયાથી નિપજ મળે છે. તો આ પ્રક્રિયા નંબર 1 અને આ પ્રક્રિયા નંબર 2. ઉપરોક્ત કઈ પ્રક્રિયા ઝડપી થશે? ઓકે, હવે ઝડપી પ્રક્રિયા કઈ થશે એ જાણવું છે. તો એની માટે હું થોડીક અત્યારે કેટલીક બાબતો અહીં લખાવું છું, એ તમે જરાક સમજજો. ચાલો સૌપ્રથમ અહીંયા હું લખાવું છું તમને RCl. ઓકે, તમે ધારો કે R ને બદલે CH3 લઈ લ્યો તો શું કહેવાય? CH3Cl, જેનું IUPAC નામકરણ થાય ક્લોરોમિથેન. તમે ભણી ચૂક્યા છો. હવે થાય શું મિત્રો કે RCl જે છે એમની પ્રક્રિયા ધારો કે મેં AgNO3 સાથે કરી તો હવે થશે શું એ ચાલો થોડું તમને સમજાવવા માંગુ છું. આમાંથી આ જે બંધ છે બરાબર, R અને Cl વચ્ચેનો બંધ, એ બંધ તૂટી જાય અને કંઈક આવું બનશે. હું આ તમને ખાલી જાણકારી માટે સમજાવી રહ્યો છું. R+ અને Cl-. હું ડિટેલમાં આખી મેકેનિઝમ જે છે એ તમને અત્યારે સમજાવતો નથી કારણ કે આ 12 સાયન્સમાં આની માટે આખું એક ચેપ્ટર આવશે, હેલો આલ્કેન અને હેલો એરિન. ત્યાં તમને બધું આ જ ભણાવવાનું છે. અત્યારે તો આપણે ખાલી સમજીએ R+ અને Cl- બની ગયું. ઓકે, ચાલો એ જ રીતે આજે છે ને આમાંથી પણ આવું બને, Ag+ વત્તા NO3 - 1. ઓકે, હવે એગ્રીગેટ પ્રક્રિયામાં શું થશે કે આ જે Cl- છે ને મિત્રો, એ Cl- ની આ Ag+ સાથે પ્રક્રિયા થઈને અહીંયા મને મળશે AgCl. આ સફેદ રંગના અવક્ષેપ મળશે. શું મળશે? સફેદ રંગના અવક્ષેપ. અને વત્તા શું છૂટું પડશે અહીંયા? R+.
તો કોઈ વિદ્યાર્થી મને એમ કે સર NO3 -1 ના આવે, એ પણ આવે, પણ અત્યારે NO3 -1 ની આપણે કોઈ જરૂર નથી, એટલે એની વિશે હું ચર્ચા કરી રહ્યો નથી. ઓકે, ચાલો વન મોર એક્ઝામ્પલ તમને આપી દઉં. ધારો કે RCl ને બદલે આપેલું છે R બિહાર. બિહાર નહીં યાર, ઓ બિહાર. ચાલો R બિહાર ની પ્રક્રિયા કોની સાથે થઈ? AgNO3 સાથે. ચાલો ભાઈ, કોની કોની વચ્ચે પ્રક્રિયા થશે? આ Br- અને Ag+. અહીંયા મળશે મિત્રો AgBr. આ પીળા રંગના અવક્ષેપ છે. કેવા? પીળા રંગના અવક્ષેપ. તમે પ્રેક્ટિકલ લેબમાં જો ગયા હોત સ્કૂલમાં, તો તમને અવક્ષેપ વિશે ખૂબ સારી માહિતી હોત. ઓકે, પણ અત્યારે તો તમને અવક્ષેપ વિશે માહિતી બહુ હશે નહીં. પણ જ્યારે સ્કૂલોમાં તમે આવશો ત્યારે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રેક્ટિકલ અભ્યાસ તમને કરવામાં આવશે, અને ત્યારે તમને આ અવક્ષેપ અંગેની બાબતો ખબર પડશે. ચાલો હવે વત્તા હું લખી નાખું છું R+. વગેરે એકવાર તમને કહી રહ્યો છું કે અહીંયા મારો ટાર્ગેટ માત્ર R+ જે છે ને ત્યાં સુધી હું ટાર્ગેટ મારો રાખી રહ્યો છું. આ NO3 -1 છે અહીંયા આવશે જ, પણ એને હું લખતો નથી. રિમેમ્બર ધી પોઈન્ટ્સ. ઓકે, ચાલો મિત્રો હવે આપણે આ MCQ ને સોલ્વ કરીએ. MCQ નંબર 1. MCQ નંબર 1 માં આપણને એક પ્રક્રિયા આપેલી છે. આ સંયોજનની AgNO3 સાથે પ્રક્રિયા થઈ નિપજ મળશે. હવે થશે શું એ મને તમે આને આધારે કહો. ચાલો સ્ટાર્ટ. આ જે Br છે, બરાબર ને? Br એ કયા સ્વરૂપે મુક્ત થાય? Br-. કેવી રીતે? અહીંયા થયું R++ Br-. અને અહીંયાથી શું છૂટો પડી ગયો? Ag+ + NO3-. આ Ag+ અને Br- એ જોઈન્ટ થઈને બની ગયું AgBr. તો એ રીતે અહીંયા શું થશે મિત્રો? કમ ઓન, અહીંયા આવી ગયો ડબલ બોન્ડ. આ Br- છૂટો પડી જાય એટલે શું બની ગયું તું? અહીંયા R+ બન્યું હતું ને, તો અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ, અને વત્તા હું લખી નાખું છું AgBr. હજી કહી દઉં છું, આમાં NO3 વિશેની હું ચર્ચા કરી રહ્યો નથી. મારે તો આ ઘટકનું કામ છે મિત્રો. આ કેવું છે? આ 2π ઇલેક્ટ્રોન ધરાવે છે, અને 2π ઇલેક્ટ્રોન ધરાવતું હોય તો કેવું હોય ભાઈ? એરોમેટિક યાર. અને જો એરોમેટિક હોય તો બોલો સ્થાયી હોય કે ન હોય? બોલો ભાઈ, સ્થાયી હોય કે ન હોય? એટલે સ્થાયી સંયોજન છે, કારણ કે 2π ઇલેક્ટ્રોન છે અને એરોમેટિક છે. ચાલો, એટલે આ પ્રક્રિયા જો થઈ તો આ એરોમેટિક ઘટક બનશે. બોલો યસ ઓર નો? યસ. અને આમાં આપણે આગળ જઈએ. ચાલો સેમ કન્સેપ્ટ અહીંયા આપણે બિલ્ડઅપ કરીએ તો સરસ મજાનો એક 5 સભ્યો વાળો ચક્ર છે ભાઈ. અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે, અને અહીંયા પોઝિટિવ ચાર્જ છે. ચલો કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે? 4π ઇલેક્ટ્રોન. ચલો એરોમેટિક કે એન્ટી એરોમેટિક? બોલે તો ભાઈ એન્ટી એરોમેટિક. અને જો એન્ટી એરોમેટિક હોય તો સ્થાયી હોય કે અસ્થાયી હોય? તો કે શું સર તમે ક્યારના ભણાવો છો, તો હવે તો અમને આવડી ગયું હોય ને ભાઈ, એ અસ્થાયી છે. અને વત્તા AgBr તો ખરું જ. હવે જરા જુઓ, 4π ઇલેક્ટ્રોન 2 4, બરાબર છે? પ્લસ સિંગલ ડબલ, ડબલ સિંગલ, પ્લસ સિંગલ ડબલ, સંપૂર્ણ સંસ્પંદન થવાનું છે. યસ. અને ભાઈ 4π ઇલેક્ટ્રોન છે એટલે એન્ટી એરોમેટિક તો થવાનો જ છે. અને ભાઈ એન્ટી એરોમેટિક હોય કેવું હોય? બોલો ભાઈ લોગ, સ્થાયી હોય કે અસ્થાયી? This compound may be stable or unstable. The answer is unstable. અસ્થાયી છે. બરાબર ગયો. આ પ્રક્રિયા જે છે, જો આ તરફ ગઈ તો આ અસ્થાયી થઈ ગયું, અને આ પ્રક્રિયા જો આ તરફ આવી તો આ સ્થાયી બને છે. બોલો કઈ પ્રક્રિયા ઝડપથી થશે? એટલે માટે હું અહીંયા આન્સર લખું છું ભાઈ. આન્સર આવશે પ્રક્રિયા 1. પ્રક્રિયા 1 ઝડપી હશે. પ્રક્રિયા કેવી હશે?
ઝડપી હશે. કેમ ભાઈ પ્રક્રિયા ઝડપી હશે? કારણ કે પ્રક્રિયા એકમાં શું થાય છે યાર કે જો પ્રોસેસ આ દિશામાં ગઈ એટલે કે નિપજ તરફ જો વધે છે તો આ એરોમેટિક ઘટક બની જાય છે અને પ્રક્રિયા 2 છે એ જો નિપજ તરફ આગળ વધવા ગઈ તો આ ઘટક બની ગયો અસ્થાયી એન્ટી એરોમેટિક. તો હવે મને કયો બોલો કઈ પ્રક્રિયા પુરોગામી દિશામાં એટલે કે નિપજ તરફ જશે? બોલો પહેલી પ્રક્રિયા કે બીજી પ્રક્રિયા? તો કે પહેલી પ્રક્રિયા. કેમ ભાઈ પહેલી પ્રક્રિયા? કારણ કે એમાં નિપજ એરોમેટિક છે જેની સ્ટેબિલિટી વધારે હોય છે અને આમાં બિચારી નિપજ કેવી છે? એન્ટી એરોમેટિક છે જેની સ્ટેબિલિટી ખૂબ જ ઓછી છે. તો બોલો ભાઈ આન્સર શું આવશે? which reaction is very fast? કઈ પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે? બોલે તો આન્સર is A. okay, write down in your notebook properly. okay, ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ છીએ. મિત્રો એમસીક્યુ છે કયું સંયોજન સંસ્પંદનથી ઓછું થાય છે? બહુ જ ફાઇન એમસીક્યુ છે. કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. બરાબર, કયું સંયોજન સંસ્પંદનથી ઓછું થાય છે? ઓકે, તો ચાલો મિત્રો સૌપ્રથમ આમાં જોઈએ 2 pi ઇલેક્ટ્રોન, 4 pi ઇલેક્ટ્રોન અને 6 pi ઇલેક્ટ્રોન. બરાબર, બીજું ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ કોન્જ્યુગેટેડ પ્રણાલી છે. કોન્જ્યુગેટેડ પ્રણાલી એટલે મેં તમને કીધું હતું એકાંતરે ડબલ બોન્ડ આવેલા હોય. બરાબર, એને કહેવાય કોન્જ્યુગેટેડ પ્રણાલી. ક્લિયર? હવે આમાં જોઈએ આમાં કેટલા pi ઇલેક્ટ્રોન થાય? 2, 4 અને 6. આ જે બે લોન પેર છે, આ બે લોન પેર બરાબર, એમાંથી એક લોન પેર જે છે એ સંસ્પંદનમાં ભાગ લે છે. આપણે આની ચર્ચા કરી ચૂક્યા છે. એનું નામ શું હતું? ફ્યુરાન. બરાબર છે. તો ડબલ સિંગલ લોન પેર, સિંગલ ડબલ સિંગલ ડબલ સંસ્પંદનના નિયમોનું પાલન થાય છે એટલે આમાં પણ સંસ્પંદન થશે. 6 pi ઇલેક્ટ્રોન. ચાલો આમાં આવીએ. અહીંયા નાઇટ્રોજન ઉપર લોન પેર છે ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ. ઓકે, એટલે કોન્જ્યુગેટેડ પ્રણાલી છે, ચક્રીય સંસ્પંદન થશે. અને આ જે નાઇટ્રોજન ઉપર લોન પેર છે આ લોન પેર કયા તત્વ પર છે? દ્વિબંધ ધરાવતા નાઇટ્રોજન તત્વ પર છે. અને દ્વિબંધ ધરાવતા નાઇટ્રોજન ઉપર જે લોન પેર રહેલી હોય એને આપણે સંસ્પંદનમાં ભાગ લેતી ગણવાની નથી, જેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ, તમે જાણો છો. તો મિત્રો આ 3 સંયોજનો જે છે બરાબર A B C બધામાં 6 pi ઇલેક્ટ્રોન છે તથા શું છે? સંપૂર્ણ ચક્રીય સંસ્પંદન. તો કેવા છે એ લોકો? એરોમેટિક. ઓકે, ચાલો આ 3 તો એરોમેટિક છે અને એરોમેટિક હોય તો સંસ્પંદનથી સ્થાયી હોય. ચાલો આમાં આવીએ. હવે બાકી રહી ગયો આન્સર ડી. આમાં જુઓ તમને પાઈ ઇલેક્ટ્રોન તો દેખાતા હશે. અહીંયા 2 pi ઇલેક્ટ્રોન છે, અહીંયા 4 pi ઇલેક્ટ્રોન છે, પણ તમે અહીંયા ધ્યાનથી જુઓ આ જે કાર્બન જે છે બરાબર, આ કાર્બનનો સંકરણ કયું છે? sp3. ચાલો માની લઈએ કે અહીંયા ડબલ સિંગલ ડબલ આ શરતનું પાલન થયું, અહીંયા ડબલ સિંગલ ડબલ આ શરતનું પાલન થયું, પણ તમે જોઈ શકો છો હવે આ ડબલ પછી સિંગલ સિંગલ ડબલ એટલે આ જે કાર્બન જે છે કે જ્યાં બે મિથાઇલ ગ્રુપ આવેલા છે બરાબર, એ કાર્બન પર સંસ્પંદન થતું નથી. જો સંસ્પંદન ના થાય તો આ જે અણુ છે એ સંસ્પંદનથી સ્થાયી નથી. એટલે આપણે લખીશું અહીંયા કેવો એરોમેટિક છે? આ નોન એરોમેટિક, જે સંસ્પંદનથી કેવું સ્થાયી છે? ઓછું સ્થાયી છે. માટે આપણે આન્સર શું સિલેક્ટ કરીશું? આન્સર ઇઝ ડી. ક્લિયર? ચાલો મિત્રો, મોર ધેન વન કરેક્ટ ઓપ્શન છે, એક કરતા વધારે માં આન્સર સાચા છે. ઓકે, તમારી પ્રેક્ટિસ માટે આ મેં પ્રશ્ન હાથે લીધો છે. ચાલો, કયા સંયોજન એરોમેટિક નથી? ચાલો સ્ટાર્ટ કરીએ મિત્રો. 2 pi ઇલેક્ટ્રોન, 4 pi ઇલેક્ટ્રોન ને 6 pi ઇલેક્ટ્રોન. ચાલો અહીંયા ગણીએ. 2 pi ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન ઉપર લોન પેર છે. ઓકે, અને જે નાઇટ્રોજન તત્વ છે ત્યાં કોઈ ડબલ બોન્ડ નથી, એટલે આ લોન પેર ને આપણે આ સંયોજનની જેમ સંસ્પંદનમાં ભાગ લે છે ગણવાનું છે. ક્લિયર? અહીંયા જે નાઇટ્રોજન ઉપર લોન પેર છે એનું નામ છે પિરિડીન. ક્લિયર? તો આ સંયોજનમાં નાઇટ્રોજન ઉપર જે લોન પેર છે
એ તમારે સંસ્પંદનમાં ભાગ લેશે કે નહીં લે? નહીં લે. કેમ? કારણ કે નાઇટ્રોજન જે છે એ દ્વિબંધ ધરાવતું તત્વ છે. દ્વિબંધ ધરાવતા તત્વ પર જો લોન પેર હોય તો એ સંસ્પંદનમાં ભાગ લેશે નહીં. જે તમે જાણો છો એને મેં રિપીટેશન કર્યું. ઓકે મિત્રો, ચાલો આનું નામ તમારે લખવું હોય તો લખી નાખજો, પાયરોલ. ક્લિયર? હવે આ જે બધા સંયોજનો છે ત્રણે ત્રણ, બધામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 પાઈ ઇલેક્ટ્રોન. ત્યાર પછી એવું કહી શકાય ચક્રીય સંસ્પંદન, અને બધા કેવા છે? એરોમેટિક છે. ઓકે, ચાલો તો આ ત્રણ તો આન્સર નીકળી ગયા. આપણો પ્રશ્ન શું છે? એરોમેટિક નથી. નથી એ ફાઇન્ડ કરવાનો છે. ઓકે, ચાલો કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 2 પાઈ ઇલેક્ટ્રોન. ઓકે, ચક્રીય સંસ્પંદન થશે તો કે નહીં, કારણ કે આ કાર્બન છે, આ કાર્બન છે, કાર્બનનું સંકરણ કયું થઈ જાય છે? sp3. ઓકે, એટલે આપણે એને કેવું કહેશું? નોન એરોમેટિક. ક્લિયર? ચાલો, કેમ? કારણ કે સંપૂર્ણ ચક્રીય સંસ્પંદન થશે નહીં. હા, આટલી જગ્યાએ થશે પ્લસ સિંગલ ડબલ, કારણ કે ચક્રીય સંસ્પંદન થતું નથી. ઓકે, ચાલો ચક્રીય સંસ્પંદન નથી થતું એટલા માટે નોન એરોમેટિક છે. ચાલો મિત્રો આમાં જઈએ આપણે. કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે? 2 4 6 અને 8. 8 પાઈ ઇલેક્ટ્રોન. ઓકે, ચક્રીય સંસ્પંદન તો થાય છે, પરંતુ 8 પાઈ ઇલેક્ટ્રોન છે એટલે કેવા એરોમેટિક મિત્રો? અને છેલ્લે આવી જઈએ, આ કાર્બનનું સંકરણ કયું છે મિત્રો? sp3. અને માટે અહીંયા આપણે એને નોન એરોમેટિક કેટેગરીમાં મૂકીશું. તો એગ્રીગેટ જો આપણે આન્સર નક્કી કરવો હોય તો મિત્રો હું અહીંયા આન્સર લખું છું. કયા કયા સંયોજનો એરોમેટિક નથી? તો આ ડી, ઈ અને એફ. ઓકે, એરોમેટિક નથી. ક્લિયર? તો ધીસ ઇઝ ધી આન્સર ઓફ ધીસ MCQ. ઓકે મિત્રો, આ તમારી પ્રેક્ટિસ માટે MCQ કરાવ્યો છે. વધારે સમજીને શાંતિથી વિડિયો પોઝ કરીને આને તમે પહેલા સમજો અને ત્યાર પછી નોટબુકમાં લખો. સમજીને તમે હિન્ટ લખો તો આ ટોપિક જે છે તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જાય અને આની વધારે પ્રેક્ટિસ કરવાની બહુ જરૂર રહેશે નહીં. અને JEE અને નીટમાં આના પૂરા 4 માર્ક્સ તમારે આવવાના ચાન્સીસ વધી જશે નહીં, 100% આવશે જ. ઓકે, લખી નાખો. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. MCQ નંબર 4. પેરા નાઇટ્રોફિનોક્સાઇડ નું કયું સંસ્પંદન સ્વરૂપ યોગ્ય નથી? હવે તમને 4 વિકલ્પ આપેલા છે અને પ્રશ્ન એવો પૂછ્યો છે કે કયું સંસ્પંદન સ્વરૂપ યોગ્ય નથી. તો મિત્રો મહત્તમ આપણે એ જોવાનું હોય કે હવે કયું એવું તત્વ છે કે જેનું લુઈસ બિંદુ નિરૂપણનું પાલન થતું નથી, અષ્ટકના નિયમનું પાલન થતું નથી. એ તમે જોઈ લ્યો એટલે તમારો આન્સર એમાં આવી જશે. તો અહીંયા જે A, B, C અને D ઓપ્શન છે એમાં તમે જો જનરલી આ તો બેન્ઝીન ચક્ર છે. ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે જે પોસિબલ છે. અહીંયા ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે, નાઇટ્રોજન ઉપર ધન વીજભાર છે, કારણ કે એમણે 4 બોન્ડ બનાવ્યા છે જેની ચર્ચા આપણે લેક્ચર નંબર 1 માં કરી ચૂક્યા છીએ. અને અહીંયા ડબલ બોન્ડ O છે. એટલે આમાં તો કોઈ એવું સંસ્પંદન સ્વરૂપ યોગ્ય નથી એવું કોઈ જણાતું નથી. રાઈટ? સેમ ટુ સેમ અહીંયા નાઇટ્રોજનના 1 2 3 4 બોન્ડ છે, એના પર પોઝિટિવ ચાર્જ છે. મેં લખાયું હતું કે નાઇટ્રોજન 3 બંધ બનાવે તો 1 લોન પેર હોય, 4 બંધ બનાવે ત્યારે શું હોય છે? એના પર ધન વીજભાર હોઈ શકે. બરાબર છે? અને બંને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે, પોસિબલ છે. અને અહીંયા આ રીતે પણ તમે જોઈ શકો, અહીંયા O ડબલ બોન્ડ થી જોડાયેલો છે, અહીંયા ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ છે. અહીંયા દરેક કાર્બનની વેલેન્સી જો તો ઓલરેડી સેટ છે. ઓકે, જે સમજી શકાય એવું છે. મિત્રો હવે જે ઓપ્શન સી માં, તો ઓપ્શન સી માં તમે જો અહીંયા O- લખેલું છે, ઇટ ઇઝ રાઈટ. અહીંયા બેન્ઝીન ચક્ર છે એ પણ સાચું છે. પણ અહીંયા તમે જો નાઇટ્રોજન, અહીંયા નાઇટ્રોજન જે છે ને એમાં ટોટલ કેટલા બોન્ડ છે તમે ધ્યાનથી જુઓ, 1 2 3 4 ને 5. તો અહીંયા લખીશ હિન્ટ, વિકલ્પ સી માં N 5 બંધ બનાવે છે, N 5 બંધ બનાવે છે, જે શક્ય નથી, જે શક્ય નથી. કારણ કે N પાસે D કક્ષક નથી. તેથી નાઇટ્રોજનની મહત્તમ બંધ ક્ષમતા કેટલી છે?
4 છે. તમે સમજો અહીંયા નાઇટ્રોજન 5 બંધ બનાવે છે. ઓકે, તો નાઇટ્રોજનમાં sp3 સંકળન થાય, 2s અને 2p કક્ષકો આવેલી છે, ડી કક્ષકો તો છે નહીં, તો એ મેક્સિમમ 4 બંધ બનાવી શકે, જેની પણ ચર્ચા લેક્ચર નંબર 1 માં આપણે કરી ચૂક્યા છીએ. તો નાઇટ્રોજન મહત્તમ 4 બંધ બનાવે, અહીંયા નાઇટ્રોજનના 5 બંધ બની ગયા છે, જે શક્ય જ નથી. એટલે આ જે સંસ્પંદન સ્વરૂપ છે એ પોસિબલ નથી, એન્ડ સો આન્સર આવશે મિત્રો સી. ક્લિયર? MCQ ને લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નેક્સ્ટ લાસ્ટ MCQ બે તરફ જઈએ. કયા પ્રશ્નમાં જો કયું આન્સર એક જ આવતો હોય, અને કયા એટલે આમાંથી એક કરતા વધારે પણ આન્સર હોઈ શકે. એટલે હું એવું કહીશ મિત્રો, આ જી માટે વધારે મહત્વનો છે. લખવાનો બધાએ છે, JEE ના વિદ્યાર્થીઓ, નીટ ના વિદ્યાર્થીઓ, બધાએ આ ટોપિક તો લખવાનો છે, MCQ ને સ્કીપ નથી કરવાનો. પણ મેઇન આ જે લેવલ છે એ JEE અને જેડ એડવાન્સ માટે ખૂબ મહત્વનું છે. ઓકે, સો આઈ અગેન રાઈટ લેવલ 2. ચાલો સૌપ્રથમ વાંચા કરીએ. કયું સંયોજન એ શુદ્ધ સ્વરૂપમાં ઓરડાના તાપમાને અસ્થાયી છે? મિત્રો, અસ્થાયી શબ્દ માઇન્ડમાં આવે તરત જ તમારા માઇન્ડમાં શું આવવું જોઈએ? બોલો, એરોમેટિક, નોન એરોમેટિક કે પછી એન્ટી એરોમેટિક? બોલો, તો તરત માઇન્ડમાં ક્લિક થઈ જવું પડે. યસ, આમાં મારે એન્ટી એરોમેટિક છે એવું શોધવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આમાં વિચારીએ તો કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે? 4 પાઈ ઇલેક્ટ્રોન છે, પરંતુ ચક્રીય સંસ્પંદન નથી. ચક્રીય સંસ્પંદન ના હોય તો કહી શકાય કે કેવું છે? નોન એરોમેટિક. ક્લિયર? તો કે સર કેમ ચક્રીય સંસ્પંદન નથી? ઘણા બધા MCQ કર્યા છે, તો એક MCQ લાસ્ટ છે, હું તમને કહી દઉં કે આ જે બે કાર્બન છે, બરાબર, આ કાર્બનના સંકરણ કયા છે? sp3. ઓકે, એટલે આ બે કાર્બન ઉપર તો સંસ્પંદન થવાની કોઈ સંભાવના જ નથી ને, કારણ કે ડબલ, સિંગલ, ડબલ સરળ 5 મુજબ આ જગ્યાએ સંસ્પંદન થશે એટલે જ ભાગમાં, પણ આગળ સંસ્પંદન થાય કોઈ સંભાવના નથી, એટલા માટે નોન એરોમેટિક છે. ચાલો મિત્રો આમાં જઈએ છીએ. આમાં પણ કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે? 4 પાઈ ઇલેક્ટ્રોન. ચક્રીય સંસ્પંદન. ઓકે, ચક્રીય સંસ્પંદન છે અને 4 પાઈ ઇલેક્ટ્રોન છે, એટલે કઈ કેટેગરીમાં મૂકવું જોઈએ? ઇટ ઇઝ એન્ટી એરોમેટિક. ક્લિયર? ચાલો હવે મિત્રો આમાં જઈએ આપણે. શું કરશો મિત્રો? અહીંયા ડબલ બોન્ડ O છે, તો તમને સમજાયું તો એટલે ક્વાસી એરોમેટિક અથવા ક્વાસી એન્ટી એરોમેટિક હોઈ શકે. તો ચાલો આપણે આમાં બોન્ડ બ્રેક કરીએ. જેવા આપણે બોન્ડ બ્રેક કરીશું એટલે અહીંયા આવશે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, આ કાર્બન ઉપર પ્લસ અને O માઇનસ. ઓકે, ચાલો કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે? 4 પાઈ ઇલેક્ટ્રોન. ક્લિયર? ત્યારબાદ ચક્રીય સંસ્પંદન પણ થશે. 4 પાઈ ઇલેક્ટ્રોન છે, ચક્રીય સંસ્પંદન થાય, એટલા માટે શું કહી શકાય? એ એન્ટી એરોમેટિક છે. તો મિત્રો અત્યારે તમને જે લખાવી રહ્યો છું એ આની નીચે એક્ઝેક્ટ લખાવી રહ્યો છું, પણ તમે જ્યારે નોટબુક બનાવો છો ત્યારે હિન્ટ લખવાની, હિન્ટ. ઓકે, આ રીતે લખવાનું છે, હિન્ટ. હિન્ટ લખીને પછી લખવાનું વિકલ્પ A એમાં આ લખવાનું, વિકલ્પ B એમાં આ લખવાનું, વિકલ્પ C એમાં આ લખવાનું છે. તો શું છે કે તમારે આ મારી જેમ તમે કરવા જશો તો તમારામાં જગ્યા અત્યારે ઘટશે. ઓકે, કારણ કે બોર્ડમાં તમારી પાસે પૂરેપૂરી સ્પેસ હશે, તો તમે ધ્યાન રાખજો ઘરે. ચાલો આમાં આપણે આગળ વધીએ છીએ. આ જે સંયોજન છે પહેલા તો શું કરીશું, એમાં આપણે આ રીતે પાઈ બોન્ડ બ્રેક કરી દઈએ. જેવા આપણે પાઈ બોન્ડ બ્રેક કરી દઈશું એટલે શું થઈ જશે? અહીંયા સિંગલ બોન્ડ O માઇનસ અને આ કાર્બન ઉપર પ્લસ. તો ક્લિયરલી દેખાય છે મિત્રો? 6 પાઈ ઇલેક્ટ્રોન. ક્લિયર? ચક્રીય સંસ્પંદન અને માટે શું છે? એરોમેટિક. હવે તો પ્રશ્ન એવો પૂછેલો છે કે ભાઈ કયું સંયોજન અથવા કયા સંયોજનો ઓરડાના તાપમાને અસ્થાયી છે? તો આ નોન એરોમેટિક છે, આ એન્ટી એરોમેટિક છે, આ એન્ટી એરોમેટિક છે અને એરોમેટિક છે. તો બોલો કયા સંયોજનો ઓરડાના તાપમાને અસ્થાયી હોઈ શકે? ઓબ્વિયસલી એન્ટી એરોમેટિક. તો આપણે આન્સર શું ચોઈસ કરીશું? આન્સર ઇઝ ઇક્વલ ટુ બોલો એન્ટી એરોમેટિક આ B ઓપ્શન અને એન્ટી એરોમેટિક આ C ઓપ્શન. B એન્ડ C.
Again I repeat, this is the level of the JEE advanced, JEE means. Okay, NEET માં જે છે આ પ્રથમ ઓપ્શન, બીજો ઓપ્શન એ ત્યાં સુધી હોઈ શકે, પણ બાકીના ઓપ્શનો આવવાના ચાન્સીસ થોડા ઓછા છે, આવી શકે. ઓકે, કારણ કે એટલું બધું પણ હાર્ડ લેવલ નથી. ચાલો મિત્રો, એમસીક્યુ નંબર 6 માં જઈએ છીએ. આગળ મેં તમને સંસ્પંદન બંધારણો આપેલા હોય તેને સ્ટેબિલિટી માટેના કેટલાક નિયમો ભણાવેલા છે, સ્ટેપ્સ એને કહેવાય. તો કયો ઘટક એ ઓછો સ્થાયી છે? ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો રૂલ્સ એવો છે કે જેમાં પાયબંધની સંખ્યા વધારે હોય તેની સ્ટેબિલિટી વધારે હોય. તો ચાલો મિત્રો, અહીંયા જો પાઈ બોન્ડ કેટલા દેખાય છે આખા સ્ટ્રક્ચરમાં? ઓનલી 1. ચાલો આમાં પાઈ બોન્ડ કેટલા દેખાય છે? ઓનલી 1. તો મિત્રો આ બે જગ્યાએ પાઈ બોન્ડ ઓછા છે, એટલે એવું સમજી શકાય કે આ બંનેની સ્થિરતા ઓછી હશે. સમજાય કે નહીં? 4 માંથી સાપેક્ષ છે, કારણ કે જો આમાં કેટલા પાઈ બોન્ડ છે? 1 પાઈ બોન્ડ અને 2 પાઈ બોન્ડ. આમાં પણ કેટલા પાઈ બોન્ડ છે? 1 પાઈ બોન્ડ અને 2 પાઈ બોન્ડ. તો જ્યાં પાઈ બોન્ડની સંખ્યા વધારે હોય ત્યાં સ્ટેબિલિટી વધારે હોય. ક્લિયર? હવે આપણે એમાં સ્થિરતાનો ક્રમ લખીએ. ચાલો સૌપ્રથમ આપણે આ સી અને ડી માંથી ચોઈસ કરવું પડે. તો તમે કોને ચોઈસ કરો? ચાલો આ સી અને ડી, એમાં કેટલા પાઈ બોન્ડ છે? 1 અને 2 પાઈ બોન્ડ. ક્લિયર? અહીંયા 1 અને આ 2 પાઈ બોન્ડ છે. તો આ બંનેમાં વધારે કોણ સ્થાયી? તો આના જેવો એમસીક્યુ મેં આગળના આઈ થિંક લેક્ચરમાં કરાયો હતો કે આમાં ધન વીજભાર અને ઋણ વીજભાર છે એકબીજાથી દૂર છે, જ્યારે આમાં ધન વીજભાર અને ઋણ વીજભાર જે છે બંને એકબીજાની નજીક છે. પાઈ બોન્ડની સંખ્યા તો સેમ છે. ઓકે, એટલે હું લખીશ અહીંયા સૌથી પહેલા આવશે ડી અને ત્યારબાદ આવશે મિત્રો સી. હવે ડી જે છે એમાં પાઈ બંધ કેટલા છે? 2. અહીંયા પણ પાઈ બંધ ઇઝ ઇક્વલ ટુ 2. તો આ બંનેમાં ડી ની સ્થિરતા કેમ વધી ગઈ? એનું કારણ બોલો. સ્ટેપ કયું? પહેલું, બીજું, ત્રીજું, બોલો જલ્દી. ચોથું, પાંચમું, છઠ્ઠું, કેટલા કયું સ્ટેપ છે? તો આની માટે જવાબદાર સ્ટેપ કયું છે? સ્ટેપ નંબર 5. ક્લિયર? તો લખીશ અહીંયા સ્ટેપ 5. ચાલો હવે નેક્સ્ટ જઈએ છીએ મિત્રો. આ ડી અને સી નું કામ પૂરું થયું. હવે આપણે આગળ જઈએ એ અને બી માં. તો મિત્રો એ અને બી માં આપણે કંઈક આ રીતે લખીશું, બી ઇઝ ગ્રેટર ધેન એ. હવે એની સ્ટેબિલિટી કેમ ઘટી ગઈ? તો બરાબર અહીં ધ્યાન રાખો. અહીંયા ઓક્સિજન ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન બધી જગ્યાએ હશે. ક્લિયર? અહીંયા એક લોન પેર હશે અને અહીંયા પણ એક લોન પેર તો હશે, કારણ કે પોઝિટિવ આવી ગયું ને. તો મિત્રો ઓક્સિજન ઉપર લોન પેર છે અને આ કાર્બન ઉપર ઋણ વીજભાર છે. તો ઋણ વીજભાર અને લોન પેર બરાબર ને એકબીજાની નજીક આવી ગયા, જેમની વચ્ચે શું થશે? અપાકર્ષણ. અને અપાકર્ષણને કારણે એની સ્થિરતા ઘટી જાય. આવો એક એમસીક્યુ મેં તમને નાઇટ્રોજન આપેલો હતો, એવા ઉદાહરણનો એક એમસીક્યુ કરાવેલો છે. તો લખીશ ઋણ વીજભાર અને લોન પેર વચ્ચે અપાકર્ષણ. સો આપણે અત્યારે આન્સર કયો ચોઈસ કરવો પડશે? આમાં આન્સર આવશે, આન્સર ઇઝ એ. ક્લિયર? તો આ બંને એમસીક્યુને વ્યવસ્થિત નોટબુકમાં લખી નાખો. આ ટોપિકને અહીં આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે સંસ્પંદનની બીજી ઉપયોગિતા તરફ જવું છે, પણ પહેલા આ લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સંસ્પંદનની જે ઉપયોગિતાઓ અત્યારે સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ ટોપિક. એમાં ફર્સ્ટ ટોપિક પૂર્ણ કર્યો. કોઈ સંયોજન એરોમેટિક છે, નોન એરોમેટિક છે કે એન્ટી એરોમેટિક, એની સંપૂર્ણ ડિટેઇલ ચર્ચા આપણે પૂર્ણ કરી. જી મેન્સ, જી એડવાન્સ્ડ અને નીટ, બોર્ડ દરેક લેવલની ચર્ચાઓ પૂર્ણ કરી છે. અને હવે આપણે આગળ જઈએ છીએ સંસ્પંદનની ઉપયોગિતા નંબર 2. અને આ ઉપયોગિતા એવી છે બંધ ક્રમાંકની ગણતરી. આ બંધ ક્રમાંક શબ્દ જે છે તમે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર જ્યારે ભણ્યા હતા ત્યારે તમે સંસ્પંદન થિયરી ત્યાં ભણી ચૂક્યા છો. ત્યાં પણ તમે આ સૂત્ર આઈ થિંક ભણ્યા હશો. અને જો તમને યાદ ન હોય તો આપણે ફરીથી અત્યારે ભણી રહ્યા છીએ. એનું શોર્ટ સૂત્ર બંધ ક્રમાંકની ગણતરી. ઓકે, એટલે બે તત્વ હોય, એ બે તત્વો વચ્ચે અસરકારક બંધની સંખ્યા. ઓકે, બે તત્વ વચ્ચે રચાતા અસરકારક બંધની સંખ્યા. હું બંધની સંખ્યા એવું બોલી રહ્યો નથી. ઓકે, ચાલો એ ઉદાહરણ દ્વારા આપણે સમજશું. બીજી ઉપયોગિતા છે બંધ લંબાઈની સરખામણી. ઓકે, હવે આજે આપણે આ બંધ ક્રમાંકની ગણતરી કરશું અને કાલે જે આ સંસ્પંદનની જે ઉપયોગિતા નંબર 2 છે એમાં કેટલાક ઉદાહરણો દ્વારા તમને હું બંધ લંબાઈની સરખામણી, બંધ ક્રમાંકની પેરેલલ કેવી રીતે કરી શકાય એ હું તમને સમજાવીશ. બહુ જ આસાન ટોપિક છે, પણ એ માટે તમારે કાલની રાહ જોવી પડશે. આજનો આ નાનકડો ટોપિક પૂરો કરી નાખી. ચાલો મિત્રો, બંધ ક્રમાંકનું સૂત્ર છે સિગ્મા પ્લસ પાઈ ના છેદમાં સિગ્મા.
શું મળે છે? સિગ્મા પ્લસ પાઈના છેદમાં સિગ્મા. ઓકે, હવે આ ખાસ ધ્યાન રાખવાનું છે, જે તત્વો ઉપર સંસ્પંદન થાય છે, હું ફરીથી બોલું છું, અણુમાં જે તત્વો ઉપર સંસ્પંદન થતું હોય એ તત્વોની જે સિગ્મા અને પાઈ બંધની સંખ્યા ગણવાની છે. પછી આખા સંયોજનમાં જેટલા સિગ્મા અને પાઈ બંધ આવતો હોય એ બધા નથી ગણવાના, જ્યાં સંસ્પંદન થાય છે ત્યાં રહેલા સિગ્મા અને પાઈ બંધની સંખ્યા ગણવાની છે. તો કે સર હવે તમે એક્ઝામ્પલ આપો ને તો વધારે ખબર પડે. ચલો, CO3 - 2 એનો સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા લાઈક ધીસ છે. C ડબલ બોન્ડ O માઇનસ છે, અહીંયા પણ O માઇનસ છે. ચલો મિત્રો, ડબલ સિંગલ અને ઋણ વીજભાર છે એટલે અહીંયા સંસ્પંદન થઈને અહીંયા પણ સંસ્પંદન થશે. પછી ડબલ સિંગલ ઋણ વીજભાર એટલે આ ઓક્સિજન થી આ ઓક્સિજન તરફ પણ સંસ્પંદન થવાનું જ છે, તો એવું કહી શકાય. ચાલો, સિગ્મા બંધ કેટલા છે? જો આ એક સિગ્મા બોન્ડ, આ બીજો સિગ્મા બોન્ડ. હવે આમાં એક સિગ્મા અને એક પાઈ હોય તો ચાલો સિગ્મા બોન્ડ કેટલા, આમાં હું સૂત્ર લખું છું સિગ્મા પ્લસ પાઈ ના છેદમાં સિગ્મા. ચાલો ભાઈ, સિગ્મા કેટલા? 1 2 and 3. 3 પ્લસ પાઈ બોન્ડ કેટલા છે? ઓનલી 1 છેદમાં સિગ્મા બોન્ડ 3 છે. ચાલો મિત્રો, શું આવી ગયું? 4 ના છેદમાં 3. સો આન્સર આવશે 1.33. ઘણાને શું નક્કી હોય કે બંધ ક્રમાંક લેજો, અહીંયા બંધ ક્રમાંક 1 રાઈટ છે, અહીંયા બંધ ક્રમાંક 2 એ પણ રાઈટ છે. અહીંયા બે તત્વો વચ્ચે કેટલા બોન્ડ દેખાય તમને? 2, તો બંધ ક્રમાંક 2. અહીંયા બે તત્વો વચ્ચે કેટલા તમને બોન્ડ દેખાય છે? 1, તો બંધ ક્રમાંક 1. અહીંયા પણ બે તત્વો વચ્ચે કેટલા બોન્ડ દેખાય છે? 1, તો બંધ ક્રમાંક 1. પણ અહીંયા સંસ્પંદન થાય છે. સંસ્પંદન થાય છે એટલે શું થાય છે કે અત્યારે તમને જ્યાં સિગ્મા બોન્ડ દેખાય છે ત્યાં કોઈ એની પછીની સેકન્ડે શું હશે? ત્યાં ડબલ બોન્ડ રચાઈ ગયો હશે. એની પછીની સેકન્ડે પાછો ત્યાં સિંગલ બોન્ડ હશે. એટલે અહીંયા અત્યારે સિંગલ બોન્ડ દેખાય છે, પણ સંસ્પંદનને કારણે ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ કન્ટિન્યુઅસ ચાલુ હશે. અને આથી આ બે તત્વો જે છે, આ દરેક બે તત્વો, એમાં અસરકારક બંધ ક્રમાંક કેટલો? 1 પણ નથી અને 2 પણ નથી. 1 અને 2 ની પેરેલલ નજીક છે અને એક છે 1.33. ઓકે, આ તમારે સમજવાનું છે. જોયું, ડબલ બોન્ડ જે હતા એ બંધ ક્રમાંક 2 હતો, પણ સંસ્પંદનને કારણે દ્વિબંધ જે હતો એટલે બંધ ક્રમાંક 2 થી ઘટી ગયો, અને અહીંયા સિંગલ બોન્ડ જે હતો ત્યાં બંધ ક્રમાંક વધી ગયો. સમજાય કે નહીં? ફરીથી બોલો એકવાર. સંસ્પંદનને કારણે જ્યાં ડબલ બોન્ડ હતો ત્યાં બંધ ક્રમાંક ડાઉન થઈ ગયો. જો અહીં બંધ ક્રમાંક એકચ્યુઅલી 2 આવવો જોઈએ ને, આપણો બધા બોલો યાર, બંધ ક્રમાંક 2 આવવો જોઈએ ને, પણ જો કેટલો થઈ ગયો? અસરકારક બંધ ક્રમાંક 1.33. એટલે યાદ રાખજો, જો સંસ્પંદન થાય તો જ્યાં ડબલ બોન્ડ આવેલો હોય ત્યાં બંધ ક્રમાંક ઘટે. શું? બંધ ક્રમાંક ઘટે. અહીંયા જો બંધ ક્રમાંક 1 છે ને અત્યારે, પણ સંસ્પંદનના કારણે શું થયું? બંધ ક્રમાંક વધ્યો. કેટલો? 1.33. ચલો નેક્સ્ટ, SO4 - 2. S ડબલ બોન્ડ O માઇનસ અને O માઇનસ. ચલો, સિગ્મા પ્લસ પાઈ ના છેદમાં સિગ્મા. ચલો ભાઈ, સિગ્મા બોન્ડ કેટલા છે? 1 2 3 અને 4, બરાબર ને? 4 પ્લસ પાઈ બોન્ડ કેટલા? 1 પાઈ બોન્ડ, આ બીજો પાઈ બોન્ડ. 4 પ્લસ 2 છેદમાં 4. 6 ના છેદમાં 4 એટલે 1.5. ફરીથી જો, આ બધા તત્વો જે છે, આ બે તત્વો, આ બે તત્વો, આ બે તત્વો, આ બે તત્વો, તો બધા બે તત્વો વચ્ચેનો અસરકારક બંધ ક્રમાંક હવે કેટલો થઈ ગયો? 1.5. ફરીથી ચેક કરો, અહીંયા બંધ ક્રમાંક 2 હતો, પણ સંસ્પંદનને કારણે બંધ ક્રમાંક ઘટે છે. આની આગળના લેક્ચરમાં આપણે આ કરાવવાના છીએ. લેક્ચર નંબર જે આવશે 7, એમાં આ બાબતના MCQ કરાવવાનો છે. બંધ ક્રમાંકની બંધ લંબાઈની ગણતરીના જે આપણે MCQ કરવાના છીએ એમાં. તો પછી તો સમજી લો બરાબર યાર. ચલો, સંસ્પંદન થશે તો બંધ ક્રમાંક, અહીંયા ડબલ બોન્ડ છે એનો બંધ ક્રમાંક ઘટી જાય. અસરકારક બંધ ક્રમાંક, સિંગલ બોન્ડ નો અસરકારક બંધ ક્રમાંક વધી જાય. ચલો, અહીંયા જઈએ છે એસિટેટ. સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા CH3C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O માઇનસ. ચલો, બંધ ક્રમાંક સિગ્મા બંધ કેટલા દેખાય છે? 1 2. યાદ આવે છે તમને બરાબર? અહીંયા ભૂલ નહીં કરી નાખતા. ભૂલ શું થશે મિત્રો કે 1 2 અને આ 3, હું અહીંયા જ ખાલી સંસ્પંદન કરાવવાનો છું. સંસ્પંદન તો ખાલી આ વિસ્તારમાં જ થવાનું છે ને, આ બાજુ તો સંસ્પંદન થવાનું નથી. તો આ વિસ્તારમાં ખાલી સંસ્પંદન થાય છે, તો સિગ્મા બંધ ક્યાંથી ગણવાના? આ સાઈડ જ ગણવાના ને. એટલે આ એક સિગ્મા અને આ સિગ્મા, એટલે 2 સિગ્મા થઈ ગયા. પાઈ બોન્ડ તો કેટલા દેખાય છે? ઓનલી 1 છેદમાં
2 તો 2 ને 1 3/2 એટલે આમાં અસરકારક બંધ ક્રમાંક કેટલો આવશે 1.5 ફરીથી જો ડબલ બોન્ડ હતો પણ અસરકારક બંધ ક્રમાંક સંસ્પંદનને કારણે કેટલો થઈ ગયો ઘટી ગયો સિંગલ બોન્ડ હતો બંધ ક્રમાંક 1 હોય ને એક બંધ એટલે બંધ ક્રમાંક 1 પણ સંસ્પંદનને કારણે અસરકારક બંધ ક્રમાંક કેટલો થઈ ગયો 1.5 વધી ગયો તો આજના લેક્ચરને મિત્રો આપણે પૂર્ણ કરીએ છીએ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક નો સિમ્બોલ દબાવજો અને ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનાર નવા વિડીયોનો લાભ તમે મળી શકો ઓકે આજના લેક્ચરમાં બસ એટલું જ બાય બાય